મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે જો કાલની બાબતોને આગળ વધારું છું તો એમાં ફરીથી થોડીક બાબત હું રિપીટ કરી લઉં છું। અવકાશ રસાયણ વિજ્ઞાન એનો જે પાયો નાખનાર છે એને લुईस પાસ્ચર આપણે જે છે વૈજ્ઞાનિકનું નામ લીધું। એ વખતે એને એવું દર્શાવ્યું કે કાર્બન જે છે એની ચાર સંયોજકતાઓ એ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલી હોય છે, જેની સાથે જો ચાર જુદા જુદા સમૂહો જોડાયેલા હોય તો આવું જે સંયોજન હોય તેને તેના પ્રતિબિંબ પર અધ્યારોપિત કરી શકાતું નથી। એ વખતે તે असममित अणु है એવું કહેવાય। માટે તેના કેન્દ્રમાં રહેલો કાર્બન એક કિરાલ કાર્બન કહેવાય, અવકાશ કેન્દ્ર કહેવાય અથવા તો असममित કાર્બન કહેવાય। હવે એમાં આપણે સંમિતતા ને અસંમિતતા એની પણ વાત કરી હતી। પહેલા સમમિતતા એની વાત ફરીથી રિપીટ કરું છું। જ્યારે કોઈ ગોળાકાર હોય વસ્તુ કે પછી કોઈ સમગન હોય કે શંકુ હોય તો તેનું પ્રતિબિંબ એના ઉપર તેને સંપૂર્ણપણે ગોઠવી શકાય છે। એટલે આ લોકો થયું કે તે સમમિતિ ધરાવે છે, સમમિતતા ધરાવે છે। માટે તેવા ગુણધર્મને અકિરાલ અકિરાલ કહેવાશે। મિત્રો એવા પદાર્થો બધા અકિરાલ કહેવાય। જ્યારે વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર ગોઠવી શકાય ત્યારે તેને અકિરાલ કહેશે। પણ જેમાં આણ્વીય અસંમિતિ હોય તો તેમાં વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં। માટે તેને આપણે એ વખતે કિરાલ તરીકે ઓળખીશું। દાખલા તરીકે મારા બે હાથ છે મિત્રો, માનો કે આ હાથ આમ છે, અહીંયા આપણે અરીસો મૂક્યો છે તો એનું પ્રતિબિંબ આવું મળશે, બરોબર? આ હાથ છે તો એનું પ્રતિબિંબ આવું મળશે। હવે હું આ બેને આમ રાખું છું, જોજો બરોબર। આપણે આ બે હાથને એકબીજા ઉપર ગોઠવવા પ્રયત્ન કરીએ છીએ તો જુઓ, એકને વસ્તુ ગણી, આ વસ્તુ છે અને આ પ્રતિબિંબ છે। માનો કે બંનેને એકબીજા ઉપર ગોઠવવા ટ્રાય કરીએ છીએ તો શું થાય છે? જુઓ, આમ ગોઠવાય તો એકમાં જે છે એ અંગૂઠો ડાબી તરફ રહી જાય, જ્યારે એકમાં અંગૂઠો જમણી તરફ રહી જાય। જુઓ બરોબર, એકમાં અંગૂઠો આ જમણી તરફ છે જ્યારે બીજામાં અંગૂઠો ડાબી તરફ છે। માટે આ બંને વસ્તુ પ્રતિબિંબ હોવા છતાં એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી। તો એ આણ્વીય અસંમિતિ ધરાવે છે। અહીંયા આણ્વીય એટલે અણુના સંદર્ભમાં વાત છે। તો કાર્બનિક સંયોજનો જે છે એમાં કાર્બન ટેટ્રાવેલેન્ટ ચતુસંયોજક હોવાથી તેની ચાર સંયોજકતાઓ એ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલી હોય। જો તેમની સાથે ચારે સમૂહ जुदा जुदा जोड़ाયેલા હોય તો એવા કાર્બનને મધ્યસ્થ કાર્બનને કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન અથવા અવકાશ કેન્દ્ર કહે છે। મિત્રો, પ્રકાશ ક્રિયાશીલતા માટે પહેલી શરત એ ગણાશે કે અણુ અસમમિત હોવો જોઈએ, અસમમિત હોવો જોઈએ। આ એક બાબત। બીજું, તે પ્રતિબિંબી સમઘટક બનવા જોઈએ। ત્રીજી બાબત, તેમને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા ન હોય ત્યારે તે બે
એક જ સંયોજનના સ્ફટિક હોય તેમ છતાં બંનેના સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણોનો આપણે ઉપયોગ કરીએ તો સમતલીય ધ્રુવીકૃત પ્રકાશના સમતલનું કોઈ એક સંયોજન એ જમણી તરફ પરાવર્તન કરાવે જેને દક્ષિણ ભ્રમણીય કહેવાય, ડેક્સ્ટ્રો કહેવાય, ડી કહેવાય, પ્લસ કહેવાય. ચલો ફરીથી બોલું છું, ધ્યાન રાખજો, આ અગત્યનું છે. તો એમાં જ્યારે આમ ઘડિયાળની કાંટાની દિશામાં ઘૂમે, જો હું આવું લઉં છું, આ જે છે અહીંયા કરી દઉં છું, ચાલો આ જે છે તો આ દિશામાં જ્યારે સમતલ ધ્રુવીકૃત પ્રકાશનું ભ્રમણ થતું હોય તો એ કઈ દિશા થઈ? તો જુઓ સમઘડી થઈ મિત્રો, સમઘડી, બરોબર, સમઘડી પરિભ્રમણ કહેવાશે ઘડિયાળના કાંટાની દિશામાં. બીજી રીતે કહો તો આ સેન્ટરથી આમ જઈએ છે એટલે એ જમણી તરફ થયું કહેવાય, જમણી તરફ, જમણી. ચલો એ જે જમણી તરફ પુનરાવર્તન કરાવે ત્યારે તેને કહેવામાં આવે છે ડેક્સ્ટ્રો, DEXTRO, ડેક્સ્ટ્રો. જે ડેક્સ્ટ્રો ગુજરાતી શબ્દ મેં લખી દીધો, ડેક્સ્ટ્રો રોટેટરી, એવો શબ્દ છે આખો મિત્રો, ડેક્સ્ટ્રો. ચલો એને આ D ઉપરથી સ્મોલ d સિમ્બોલ અપાય અને એને પ્લસ સિમ્બોલ પણ અપાય. આ બધા જ શબ્દો યાદ રાખીશું. પણ એ જ સંયોજનનો જે એ જ સંયોજનનો શબ્દ વાપરું છું એનો જે બીજો પ્રતિબિંબ છે એ સમતલ ધ્રુવીકૃત પ્રકાશનું આ રીતે વિરુદ્ધ દિશામાં એટલે કે વિષમ ગડી પુનરાવર્તન કરાવે. આમ ઘૂમે એટલે વિષમ ગડી, આમ ઘૂમે સમગડી. તો આ વિષમ ગડી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જે ડાબી તરફ કહીશું મિત્રો, આ સેન્ટર મેં લીધું તો એની ડાબી તરફ પુનરાવર્તન કરાવે. ડાબી તરફ તો એને કહેવાશે લીવો, લીવો, LAEVO, લીવો રોટેટરી, LAEVO છે, રોટેટરી કહેવાશે. જેને લીવો શબ્દ લખાય, લીવો, જેને સ્મોલ l સિમ્બોલ અપાય, જેને માઈનસ ચિહ્ન લખાય. હવે અહીંયા ધ્રુવીકૃત પ્રકાશ એ ખરેખર શું છે એ બાબત ઉપર હવે જવું છે. મેં આ કાલે સમજાવ્યું હતું એનું જ મેં પહેલા તો રિપીટેશન કરી લીધું છે. હવે હું ધ્રુવીકૃત પ્રકાશ કોને કહેવાય એ બાબત ઉપર આવું છું. જે સામાન્ય પ્રકાશ હોય એ સામાન્ય પ્રકાશના પ્રકાશ સદિશો જે કહેવાય એના દોલનો, આંદોલનો એ બધા અસ્તવ્યસ્ત હોય છે, બધી જ દિશામાં હોય છે. આવો પ્રકાશ એ અધ્રુવીભૂત પ્રકાશ છે, અધ્રુવીભૂત પ્રકાશ. સાદી વાત ફરીથી બોલું છું, જે સાદા પ્રકાશ તરીકે જે ઓળખીશું તેના પ્રકાશ સદિશોના દોલનો અસ્તવ્યસ્ત તમામ દિશાઓમાં હોવાથી આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. હવે આવા અધ્રુવીભૂત પ્રકાશને નિકોલ પ્રિઝમ એવું નામ આપું છું. નિકોલ પ્રિઝમ. આ નિકોલ પ્રિઝમ જે છે આવો મેં આકાર લીધો છે, જો કે પોલાશ નિકોલ પ્રિઝમ એને કહેવામાં આવે છે પોલેરાઇઝર, પોલેરાઇઝર. બીજું એનું નામ છે પોલેરોઇડ, પોલેરોઇડ તરીકે ઓળખાય. હવે મિત્રો આની અંદર એવા પાસા પાડેલા હોય છે, પાસા શબ્દ વાપરું છું. જેમ કે હીરો છે તો હીરાને પાસા પાડવાથી એનું શાઇનિંગ જે છે એ વધુ પ્રમાણમાં બહાર આવતું હોય છે, એમ એની કિંમત ઊંચી ગણાતી હોય છે. તો આની અંદર એવી એક ચોક્કસ દિશા બને છે કે એ દિશાને સમાંતર જે પ્રકાશ સદિશોના દોલનો હોય તે તેમાંથી પસાર થઈ શકશે. આ એક દિશા બનાવી એને કહેવાશે દગ અક્ષ. આ જે છે દગ અક્ષ તરીકે ઓળખાશે, દગ અક્ષ. ચાલો હવે દગ અક્ષ જે છે આમ મેં લીધી છે.
સાદો પ્રકાશ એ આ નિકોલ પ્રિઝમ ઉપર આપાત થાય છે, ત્યારે નિકોલ પ્રિઝમને કારણે આ બાજુ જે નિર્ગમન પામતો પ્રકાશ આવશે એ પ્રકાશના તમામ પ્રકાશ સદિશોના દોલનો એક જ દિશામાં એકબીજાને સમાંતર હોય છે, જેનું સમતલ એક જ બનશે મિત્રો, એક જ સમતલમાં હોય છે। આવો પ્રકાશ એને કહેવાશે ધ્રુવીભૂત પ્રકાશ। આ ધ્રુવીભૂત પ્રકાશ છે, ધ્રુવીભૂત પ્રકાશ। ચલો એનો અર્થ એવો થયો કે સાદા પ્રકાશને જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પોલેરાઇઝરમાંથી પોલેરોઇડમાંથી પસાર કરીએ ત્યારે તે ધ્રુવીભૂત પ્રકાશ બને છે કે જેમાં તમામ પ્રકાશ સદિશોના દોલનો એક જ સમતલમાં હોવાથી તેને સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાશે। એટલે હવે હું આગળ શબ્દ જોડી દઉં છું, સમતલ અથવા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે મિત્રો। આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે। આવા પ્રકાશને હવે હું જે આ કોણ માપવાની વાત કરું છું એ સાધનનું નામ છે પોલરીમીટર। સાધનનું નામ છે પોલારીમીટર। પોલારીમીટર એ આખું સાધનનું નામ છે। એની અંદર જે આપણી પાસે બે પ્રતિબિંબી સમઘટકો છે એમની સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો લઈશું અને એ દ્રાવણોમાંથી આ જે ધ્રુવીભૂત પ્રકાશ છે, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, એને પસાર કરવામાં આવે છે પોલારીમીટરમાંથી। ત્યારે આવા પરિણામો જોવા મળી શકે છે। જ્યારે કોઈ એક સમઘટક જે છે એ આવા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું સમઘડી જમણી તરફ પુનરાવર્તન કરાવે ત્યારે એને ડેક્સ્ટ્રો કહીશું, સ્મોલ ડી કહીશું, પ્લસ કહીશું મિત્રો। પણ જો તેને બદલે એના પ્રતિબિંબનો ઉપયોગ કરીએ છીએ આપણે તો એ વખતે એના કરતા વિરુદ્ધ દિશામાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થશે। એટલે વિષમ ઘડી તો એ ડાબી તરફ કોણાવર્તન થયું એવું ગણીએ છે, માટે એને LAEVO લીવો કહેવાશે, સ્મોલ l કહેવાશે, માઈનસ કહેવાશે। તો આ રીતે આવા સંયોજનો એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે, તેઓ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે કહેવાશે મિત્રો। તો આમ પ્રકાશ ક્રિયાશીલતા માટે અણુ જે છે એ અસમમિતિ ધરાવતો હોવો જોઈએ। બીજું, વસ્તુ પ્રતિબિંબની રચના થવી જોઈએ કે જેમાં વસ્તુને તેના પ્રતિબિંબ પર અધ્યારોપિત કરી શકાતી ન હોય, તે કિરણકાર બંધ ધરાવતો હોય તો એ આ રીતે ધ્રુવીભૂત પ્રકાશના સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું બે પરસ્પર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરાવશે, જે પ્રકાશ ક્રિયાશીલતા તરીકે ઓળખાશે મિત્રો। હવે આપણે આવો વસ્તુ અને પ્રતિબિંબ ક્યારે કેવી રીતે બને એ બાબત ઉપર આપણે જવું છે। તો એમાં એક ઉદાહરણ લઉં છું મિત્રો। દાખલા તરીકે હું આવું લઉં છું, આ C છે, અહીંયા જે છે એ એની સાથે આપણે OH જોડીએ છે, OH, અને અહીંયા આપણે આ એક CH3 છે, આ CH3 છે, અહીંયા આ બીજો CH3 છે, બીજો CH3 છે, અને અહીંયા જે છે એ આપણે H લઈએ છે મિત્રો, આ H। એટલે મેં શાનું સૂત્ર લીધું તો બરોબર જુઓ, CH3 CH OH CH3, એટલે કે આ પ્રોપેન ટોલ છે મિત્રો, પ્રોપેન ટોલ। હવે આની વચ્ચે અરીસો મૂકી દઈએ છે મિત્રો, આ અરીસો છે, પ્રતિબિંબ મેળવવું હોય વચ્ચે અરીસો મૂકીશું તો હવે પ્રતિબિંબ આવું મળવાનું મિત્રો।
આ સી, ચલો આ CH3 આ દિશામાં જશે, ચલો આ CH3 આ દિશામાં જશે અને આ જે H છે એ આમ થોડું ત્રાંસું હતું આ દિશામાં, તે આમ જશે. હવે આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે. આને વસ્તુ કહીએ તો આ પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબ. હવે મિત્રો આ જે છે એને આ જે પ્રતિબિંબ બી એની વાત કરું છું, એમાં ઊર્ધ્વધરી લઈ ગયા. ઊર્ધ્વધરી હું અહીંયા દોરું છું, જોજો આ ઊર્ધ્વધરી લીધી મેં. હવે આ ધરી જે છે એના ઉપર 180 અંશનું કોણાવર્તન કરાવીએ છે, 180 અંશ કોણાવર્તન. ત્યારે આવું થશે. એ વખતે આ સી, ચલો આ બાજુ જે છે CH3, ચલો અહીંયા જે છે બીજો CH3, અહીંયા જે છે એ H અને અહીંયા જે છે એ OH આવશે. આને હું C કહું છું, C. હવે મિત્રો આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે, બરોબર? પહેલા સમજી લેજો. પ્રતિબિંબને આપણે 180 અંશનું કોણાવર્તન કરાવ્યું છે. તો હવે આ બે CH3 આ બાજુ આવી ગયા, આ H જે છે અહીંયા છે અને OH પેલી બાજુ આવ્યો. તો હવે આ C જે બન્યું એ એના જેવું જ છે, જુઓ બરોબર, એના જેવું જ છે. C ને A ઉપર અધ્યારોપિત કરી શકાશે, C ને A ઉપર અધ્યારોપિત કરી શકાશે, એવો થાય સીધે A ઉપર. પણ આ બેને કે આ બેને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં. હવે અહીંયા એક સવાલ થાય મિત્રો. પહેલા તો આ કાર્બન જે છે એની સાથે જોડાયેલા સમૂહો જુઓ તો આ અસંમિત અણુ નથી. કિરાલ કાર્બન એમાં નથી. કેમ નથી? તો જો આપણી શરત છે કિરાલ કાર્બન માટે તે શું હોવું જોઈએ? તો કાર્બન સાથે જોડાયેલા ચારે પરમાણુ કે સમૂહ જુદા જુદા હોવા જોઈએ. આ તો બે CH3 થઈ ગયા મિત્રો, જો CH3 થઈ ગયા, આ બે CH3 થઈ ગયા. એટલે એનો અર્થ એવો થયો કે પ્રતિબિંબ તો છે, પ્રતિબિંબ તો છે, પણ તેમાં કિરાલ કાર્બન નથી. એટલે મિત્રો પ્રતિબિંબ એકલા હોવાથી પ્રકાશ ક્રિયાશીલતા મળી શકે નહીં. પ્રકાશ ક્રિયાશીલતા માટેની મુખ્ય શરત બોલું છું, હવે ધ્યાન રાખજો. તો કિરાલ કાર્બન ફરજિયાત હોવો જરૂરી છે, તો જ તેમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે. હવે હું બીજું ઉદાહરણ લઉં છું મિત્રો, જુઓ. તો એમાં આવું લઈએ છીએ આપણે C, અહીંયા CH3 છે, CH3, અહીંયા જે છે એ C2H5 લીધું છે, અહીંયા જે છે એ H છે અને અહીંયા જે છે OH છે. તો મિત્રો જુઓ, હવે આ કિરાલ કાર્બન થઈ ગયો કહેવાય. જે કાર્બન પરમાણુની આસપાસના ચારે પરમાણુ કે સમૂહ જુદા જુદા હોય તેને કિરાલ કાર્બન કહે છે. તો આમાં કિરાલ કાર્બન છે, જેને તમને સ્પષ્ટ કરવા માટે હું આવું લેબલ કરતો છું, કિરાલ કાર્બન છે. હવે એનું પ્રતિબિંબ લઈ ગયા છે. ચલો આ રીસો મૂકી દીધો તો એનો પ્રતિબિંબ આવું મળશે મિત્રો, C. ચલો આ બાજુ OH, ચલો આ બાજુ CH3, ચલો પછી આ જે છે C2H5 અને આ જે છે એ H. ચલો હવે આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે મિત્રો. હવે વસ્તુને તેના પ્રતિબિંબ ઉપર ગોઠવવા પ્રયત્ન કરીએ તો ગોઠવી શકાશે નહીં. કારણ એ છે કે આ જે છે કાર્બન કિરાલ કાર્બન છે, કિરાલ કાર્બન છે. હવે હું આને પણ 180 અંશનું કોણાવર્તન કરાવું છું, 180 અંશ. પણ હવે મિત્રો આવું થઈ જશે, 180 અંશનું જ્યારે એનું કોણાવર્તન કરાવીએ ત્યારે C,
આ OH, ત્યારે અહીંયા જે છે C2H5 સમૂહ આવી જશે મિત્રો. એમાં એવું બને 3 ડાયમેન્શન ની વાત છે, આ ધ્યાન રાખજો. C2H5 આવી જશે, જ્યારે અહીંયા જે છે CH3 આવશે, CH3, અને અહીંયા જે છે H. તો હવે આ જે છે એને C કહીએ છીએ. આને આની ઉપર આપણે ગોઠવવા પ્રયત્ન કરો તો બંધબેસતું થઈ શકશે નહીં. જો આને આની ઉપર ગોઠવવા જઈશું તો આ બંને પણ બંધબેસતા નથી, એકબીજા ઉપર અધ્યારોપિત થશે નહીં, કારણ કે આ CH3 છે, અહીંયા શું છે C2H5 છે. જો આ C2H5 છે, અહીંયા CH3 છે. હા, આ OH તો એ OH ઉપર આવશે, H ઉપર આવશે, પણ આ બે ગ્રુપ આમાં બદલાઈ ગયા. કેમ એવું? તો આ અસમમિતીય અણુ છે જેમાં કિરાલ કાર્બન છે, માટે આ પણ પ્રતિબિંબ છે, આ પણ પ્રતિબિંબ છે, પણ બેમાં તફાવત શું છે? તો આમાં કિરાલ કાર્બન નથી, માટે આને પ્રતિબિંબ છે. એને 180 પુનરાવર્તન કરાવવાથી જે બને છે C, એ C ને આપણે A ઉપર બંધબેસતું ગોઠવી શકીએ છીએ. પણ અહીંયા એ રીતે લેવા જઈએ, આ જે છે એને નામ શું આપીશું મિત્રો? તો આ બ્યુટેન ટોલ છે. જુઓ બરોબર, બ્યુટેન ટોલ, પહેલો કાર્બન બીજો કાર્બન અને બે આ, એટલે એને કહેવાશે બ્યુટેન ટોલ, બ્યુટેન ટોલ. તો હવે બ્યુટેન ટોલમાં જે આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે, આ 180 નું પુનરાવર્તન કરાવવાથી મળે છે, ત્યારે આ બે ગ્રુપ જે છે મિત્રો બદલાઈ જાય છે, માટે C બંધારણ ને એ બંધારણ પર આપણે બંધબેસતું ગોઠવી શકતા નથી, અધ્યારોપિત કરી શકતા નથી. બંધબેસતું એટલે અધ્યારોપિત શબ્દ છે, અધ્યારોપિત કરી શકતા નથી. આમાં કાર્બન કિરાલ કાર્બન છે, તો અણુ અસમમિતીય હોવો જોઈએ તો બરોબર, પરંતુ મહત્વની શરત એ થશે કે તેમાં કિરાલ કાર્બન હોય તો જ આવી પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ જોવા મળશે. એ બાબત આપણે બરોબર ધ્યાનમાં રાખીશું. હવે મિત્રો અહીંયા જે આ પ્રતિબિંબી સમઘટકો છે, એ પ્રતિબિંબી સમઘટકોના ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભાવના, એ બધા જ ગુણધર્મો સરખા હોય. પ્રતિબિંબી સમઘટકોમાં ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને વક્રીભાવના એ બધા ભૌતિક ગુણધર્મો સરખા હોય, પરંતુ માત્ર પ્રકાશ ક્રિયાશીલતાની બાબતમાં જ તે બંને જુદા પડે. પ્રકાશ ક્રિયાશીલતામાં કોઈ એક ડેક્સ્ટ્રો છે, બીજું લીવો છે. ફરીથી બોલ્યો, કોઈ એક ડેક્સ્ટ્રો છે જ્યારે બીજું લીવો છે, એમ કહેવાશે મિત્રો. તો આમ આ પ્રકાશ ક્રિયાશીલતા માટેની જરૂરી શરતો શું છે એ આપણે જોઈ ગયા. ચલો હવે પણ જ્યારે એવું બને કે 50% ડેક્સ્ટ્રો વાળું હોય, 50% લીવો વાળું હોય, બંને 50:50, 1:1 પ્રમાણમાં મિશ્રણ હોય મિત્રો, તો એવું બનવાનું. સપોઝ માનો કે આ ડેક્સ્ટ્રો છે, તો એ ધ્રુવીભૂત પ્રકાશના કંપન તલનું એ જે છે એ ડાબી તરફ માનો કે 30 અંશનું કોણાવર્તન કરાવે છે, 30 અંશનું ડાબી તરફ કોણાવર્તન કરાવે છે એવું કહું છું. તો એ વખતે -30 એવું લખાય. જ્યારે આ જે છે એ એના કરતો વિરુદ્ધ થશે, પણ પરિભ્રમણ 30 અંશનું થશે, એટલે +30 કોણાવર્તન કરાવશે જમણી તરફ. હવે જો બે ભેગા હોય, બંનેનું સમપ્રમાણમાં મિશ્રણ 1:1, 50:50, તો બંને ભેગા હોવાથી બંને સમઘટક એકબીજાના કોણાવર્તનને નાબૂદ કરી દેશે, માટે એવા મિશ્રણને રેસિમિક મિશ્રણ કહે છે. એવા મિશ્રણને રેસિમિક મિશ્રણ કહે છે. કોને રેસિમિક કહેવાશે એ બોલું છું ફરીથી. બંને સમઘટક એટલે કે ડેક્સ્ટ્રો અને લીવો બંને સમઘટક જે છે
સમઘટક નું 50:50. બીજી રીતે કહી શકાય મિત્રો 1:1 પ્રમાણ. 1:1 પ્રમાણ હોય ત્યારે તેવું સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોઈ પણ દિશામાં પુનરાવર્તન નહીં કરી શકે. માટે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ નું ભ્રમણ કરાવી શકે નહીં, ભ્રમણ થશે નહીં. જેથી તે પ્રકાશ અક્રિયાશીલ કહેવાય. પ્રકાશ અક્રિયાશીલ છે એવું કહેવાય. પ્રકાશ અક્રિયાશીલ છે. ક્યારે? એવા મિશ્રણને જેને રેસિમિક મિશ્રણ કહે છે. રેસિમિક મિશ્રણ કહે છે. ચલો હવે મિત્રો રેસિમિક મિશ્રણ કોને કહેવાય એ આપણે જોઈ ગયા. હવે આના અનુસંધાનમાં આપણે ધારણ પ્રક્રિયા કોને કહેવાય એ શબ્દ ઉપર આવીશું. ધારણ શબ્દ ઉપર આવીશું, ધ્યાન રાખજો. ચલો હવે આના અનુસંધાનમાં છે પણ ધારણ શબ્દ. ચલો હવે એમાં આપણે કોઈ એક સંયોજન લઈએ છે. માનો કે આવું છે. અહીંયા આ કાર્બન છે, અહીંયા CH2 CH3 એવું કહી દઉં છું. અહીંયા કાર્બન સાથે આમ એક CH3 સમૂહ જોડાયેલો છે, આમ H જોડાયેલો છે, જ્યારે અહીંયા CH2OH જોડાયેલો છે. ચલો મિત્રો આ જે સંયોજન છે એમાં આ જે કાર્બન છે એ કાર્બન કિરાલ કાર્બન બન્યો ગણાશે. કેમ કિરાલ કાર્બન છે? તો એની સાથે જોડાયેલા ચારેય જે સમૂહો છે એ સમૂહો જુદા જુદા છે. જુઓ બરાબર, આ નોર્મલ પ્રોફાઇલ સમૂહ, આ CH2H, આ CH3 અને આ H. માટે આ અવકાશ કેન્દ્ર છે એમ કહેવાય. અવકાશ કેન્દ્ર. બીજો શબ્દ શું વપરાય? કિરાલ કાર્બન. ત્યાં કાર્બન છે મિત્રો, લખવાની જરૂરિયાત નથી, એવા સિમ્બોલ ઉપર લેવાય છે એટલે આ રીતે મેં દર્શાવ્યું છે. આની આપણે સાંદ્ર HCl સાથે ગરમ કરીએ છીએ ત્યારે 1 ડિગ્રી આલ્કોહોલ છે મિત્રો. આ જુઓ CH2OH 1 ડિગ્રી આલ્કોહોલ હોવાથી OH નું Cl દ્વારા વિસ્થાપન થઈ જાય એટલે અહીંયા જે સંયોજન બની જશે. હવે એને હું આ રીતે લઉં છું. જુઓ આ CH3, ચલો આ બાજુ આ H, અહીંયા જે છે એ આપણે આ રીતે CH2 CH3 અહીંયા જે લઉં છું એ હવે CH2Cl થઈ જશે મિત્રો. એટલે OH નું Cl દ્વારા વિસ્થાપન થયું. અહીંયા મિત્રો કયો બંધ તૂટ્યો એ બરોબર જુઓ. તો અહીંયા આ CH2 અને OH વચ્ચેનો જે બંધ હોય એ બંધ તૂટ્યો છે. આ બંધ તૂટ્યો છે. જુઓ CH2 અને OH વચ્ચેનો જે બંધ છે એ તૂટ્યો છે અને તે સ્થાને નવો સમૂહ દાખલ કરેલો છે. હવે અહીંયા જે છે એ આ કાર્બન કિરાલ કાર્બન છે, અવકાશ કેન્દ્ર કહેવાશે. પણ આ કાર્બન જે છે તો સમમિત કાર્બન છે. કેમ? તો એ કાર્બન સાથે તો બે H જોડાયેલા થઈ ગયા. એક H નીચે હોય, એક ઉપર હોય, પણ બે H હોય. માટે આ સમમિત કાર્બન છે. અહીંયા સમમિત કાર્બન ઉપરનો આ જે સમૂહ છે, સમમિત કાર્બન ઉપરનો આ બંધ તૂટે છે અને આ સમૂહનું વિસ્થાપન Cl દ્વારા થાય છે. ત્યારે આ વિભાગમાં કોઈ પણ જે બંધની દિશા છે
એમાં ફેરફાર થતો નથી, બંધની દિશામાં કોઈ ફેરફાર થતો નથી, માટે આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા એ ધારણની પ્રક્રિયા છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંમિત કાર્બન પરનો બંધ તૂટવાથી અન્ય સમૂહ વિસ્થાપિત પામે ત્યારે સંમિત કાર્બન જે છે તેની જે સંયોજકતાઓ છે એમના વિન્યાસમાં એટલે કે અવકાશમાંની ગોઠવણીમાં કોઈ ફેરફાર થતો નથી, માટે આ એક ધારણની પ્રક્રિયા છે. પણ તેમ છતાં આ ધારણની પ્રક્રિયા હોવા છતાં આપણે એવું કહી શકીએ મિત્રો, હવે હું નામ બનાવું છું, આનું નામ શું થાય કે હવે આમાં આપણે OH નું મહત્વ એટલે આ 1 નંબરનો કાર્બન, આ 2, આ 3, આ 4 અને આ 5 એટલે કુલ આટલા 5 કાર્બન થયા, એટલે એને શું કહીશું? પેન્ટેન 1 ઓલ તો છે. 2 નંબર ઉપર મિથાઇલ ગ્રુપ છે મિત્રો, એટલે એને કેવું પડશે 2 મિથાઇલ, પછી પેન્ટેન 1 ઓલ. ચલો મિત્રો બરોબર, 2 મિથાઇલ, કારણ કે આ 1 નંબરનો કાર્બન, આ 2 નંબરનો કાર્બન, 2 નંબર પર મિથાઇલ ગ્રુપ લીધું છે એટલે 2 મિથાઇલ બરોબર. પછી 1 2 3 ને 4 પેન્ટેન 1 ઓલ. ચલો હવે પેલું જે બન્યું એનું નામ બનાવીએ છે, તો એના નામમાં આવું થશે મિત્રો, આ 1 2 3 4 અને 5 આટલું જો હોય તો એને કહીશું 1 ક્લોરોપેન્ટેન. ચલો પણ એમાં મિથાઇલ ગ્રુપ 2 નંબર ઉપર છે એટલે એને કહીશું 2 મિથાઇલ. પેલા 2 મિથાઇલ નહીં, પેલા 1 ક્લોરો મિત્રો, પેલા 1 ક્લોરો લખાય, સ્પેલિંગ જોવો પડે. તો 1 ક્લોરો પેલા 1 ક્લોરો, પછી 2 મિથાઇલ, પછી પેન્ટેન. ચલો હવે અત્યારે મેં બેના નામ લખ્યા છે, અહીંયા મિત્રો એક કાર્બન ઘટાડી દઈએ તો બ્યુટેન થઈ જાય, તો 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ કહેવાય. તો આને કહેવાય પછી 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન કહેવાય. એક કાર્બન ઘટાડી દઈએ બંને બાજુથી તો બ્યુટેન 1 ઓલ અને બ્યુટેન એવું કહેવાય. ગમે તેટલા કાર્બન વાળું આપણે લઈ શકીએ, અહીંયા કોઈ એવું જરૂર નથી. પણ હવે હું આવું દર્શાવું છું, ધ્યાન રાખજો, આ જે લખ્યું મેં નામ એની આગળ હું આવું માઈનસ ચિહ્ન લખું મિત્રો, કૌંસમાં માઈનસ ચિહ્ન એટલે શું થાય જુઓ, એ લીવો રોટેટરી છે. આ પહેલું બંધારણ છે, લીવો રોટેટરી છે, એટલે કે ડાબી તરફ ધ્રુવીકૃત પ્રકાશના કંપન તરંગનું એક ગુણાવર્તન કરાવશે. જ્યારે આ જે છે એની આગળ હું આવું પ્લસ લખી દઉં છું, ગમે તે એક આગળ પ્લસ બીજા આગળ માઈનસ, એને મેં પ્લસ લખી દીધું, તો એ જે છે એ ડેક્સ્ટ્રો છે એવો અર્થ થયો મિત્રો. આ માઈનસ પેલું પ્લસ, આ લીવો પેલું ડેક્સ્ટ્રો બરોબર. ચલો હવે આવું કેમ થયું? પણ તો જે અવકાશ કેન્દ્ર છે કિરાલ કાર્બન છે, એ કિરાલ કાર્બન ઉપર કોઈ ફેરફાર નથી, પણ તેમ છતાં જ્યારે બે સંયોજનોમાં નિપજ જ્યારે બનતી હોય એમાંથી, ત્યારે જો અસંમિત જે કાર્બન સંમિત કાર્બન ઉપર, આને સંમિત કહીશું, સંમિત કાર્બન ઉપર જ્યારે આવો ફેરફાર થતો હોય ત્યારે તેના તમામ જે બંધ છે તેમનો વિન્યાસ એટલે કે અવકાશમાંની ગોઠવણી જે છે એ જળવાઈ રહે છે, માટે આવી પ્રક્રિયાને ધારણ કહે છે. પણ બંનેની પ્રકાશ ક્રિયાશીલતા એ પરસ્પર વિરુદ્ધ હોય છે, એક માઈનસ તો બીજો પ્લસ. જો તમે આને પ્લસ કહો તો આ માઈનસ, તમને એમ થાય કે સાહેબ એવું કેવી રીતે કહી શકાય, પ્લસ હોય માઈનસ થઈ જાય? તો યાદ રાખજો, હું આને એવું કહું છું અત્યારે કે લીવો છે,
એટલે મેં માઈનસ લખ્યું છે, પણ તમે આને જો પ્લસ કેવું હોય તો જમણી તરફ પુનરાવર્તન તો પ્લસ, તો એ વખતે આ માઈનસ થઈ જાય. આ રીતે બે જે છે એનો વિન્યાસ બદલાશે, એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. ચલો હવે બીજું લઉં છું, એમાં બીજો મુદ્દો છે, એમાં લઈએ છે ધારણ. જે આપણે ઉપર લીધું એમાં થોડા ચેન્જ સાથે બોલશું, અને બીજો વ્યુત્ક્રમ, વ્યુત્ક્રમણ અને રેસિમીકરણ. ધારણ આપણે એક રીતે સમજી ગયા. હવે બીજી રીતે લઈએ છે, જોજો. બીજી રીતની અંદર આપણે જે કાર્બન છે, કિરાલ કાર્બન, એની સાથે, ચલો આ મધ્યમાં લખું છું, આ કિરાલ કાર્બન છે, એની સાથે એક સમૂહ હું લઉં છું જે C2H5 છે. બીજો સમૂહ જે હું લઉં છું એ માનો કે CH3 છે. ચલો ત્રીજો સમૂહ હું જે લઉં છું એ અહીંયા X આપણે સિમ્બોલ બનાવીએ છીએ. ગમે તે એક બાજુ આપણે X રાખીશું અને અથવા અહીંયા X રાખીશું. ચલો આ X અને આ જે છે એ CH3 છે, CH3 છે. અને બીજો એક સમૂહ જે છે એ હાઇડ્રોજન તરીકે આપણે લઈએ છીએ. બીજો એક છે હાઇડ્રોજન, જે હું આ રીતે બતાવું છું. આને સેટ ઉપર બતાવી દઉં. આમ તો આ જે છે એ હાઇડ્રોજન છે. ચલો હવે આને જ્યારે કોઈ સમૂહ Y દ્વારા આપણે પ્રક્રિયા કરાવીએ છીએ, કોઈ પ્રક્રિયા દ્વારા, તો હવે જ્યારે આવું બને C2H5, આ CH3 એમને એમ જ છે, CH3. ચલો આ X ની જગ્યાએ Y આવ્યો અને આ જે છે H એમને એમ જ છે. તો આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને કહેવાશે ધારણ. આ પ્રક્રિયા જે છે ધારણની પ્રક્રિયા છે. ધારણ શું થયું છે અહીંયા? તો અહીંયા કિરાલ કાર્બન છે, કિરાલ કાર્બન ઉપરનો C-X બંધ જે છે એ જ તૂટે છે, પણ X ના સ્થાન ઉપર જ Y ગોઠવાય છે. તો આમાં કાર્બન જે છે એના જે બંધ ચાર જે છે એમની ગોઠવણીમાં, વિન્યાસમાં કોઈ ફેરફાર થતો નથી. માટે બંને જે છે એ સરખો વિન્યાસ ધરાવે છે એમ કહેવાશે. માટે જેમાં વિન્યાસ જળવાઈ રહેતો હોય તો તેવી પ્રક્રિયા ધારણ. પેલામાં બાબત છે એ પણ ધારણ જ છે, પણ એમાં પ્રક્રિયા જુદી છે. એમાં સંમિત કાર્બન ઉપરથી આપણે OH દૂર કર્યો. આ અસંમિત કાર્બન, કિરાલ કાર્બન અવકાશ કેન્દ્ર, તેનો કોઈ બંધ આપણે તોડ્યો નહોતો પેલામાં. જ્યારે આમાં શું કરીએ છે, આ બંધ જે છે એમાં X નું Y દ્વારા વિસ્થાપન થયું છે, પણ બંધ એમને એમ જ રહેશે. જુઓ બંધ જેમ છે એમને એમ જ રહેશે, પણ એ ધારણની પ્રક્રિયા છે. પણ હવે એને બદલે આપણે આવું કરીએ છીએ. એમાં આવું થશે મિત્રો. બીજું જે લઉં છું એ જુઓ, તો એમાં C, ચલો અહીંયા C2H5 છે. ચલો આ બાજુ CH3 આવી જાય છે મિત્રો, CH3 આ બાજુ આવી ગયું. ચલો પછી આ X જે છે એની જગ્યાએ Y આવી ગયો, તો આ Y અહીંયા આવ્યું અને આ H આમ છે. હવે મિત્રો આ પણ કિરાલ કાર્બન છે. જુઓ કારણ કે ચારે સમૂહ જુદા જુદા છે, પણ આમાંથી આ જે બન્યું એ પ્રતિબિંબ બન્યું છે. જુઓ આમાંથી આ બન્યું એ પ્રતિબિંબ બન્યું છે. માટે વિન્યાસ ઉલટાયો કહેવાશે. વિન્યાસ એટલે અવકાશમાં સમૂહોની ગોઠવણી એ બદલાઈ ગઈ. આમાં CH3 જે હતો એ સહેજ ડાબી તરફ છે, આમાં CH3 જમણી તરફ છે. આમાં Y જે છે એ જમણી તરફ હતો, આ વિસ્થાપિત સમૂહ. જ્યારે આમાં મૂળ સમૂહ જે કઈ તરફ હતો તો ડાબી તરફ હતો. આ H સહેજ જમણી તરફ હતો, આમાં H ડાબી તરફ હતો. તો આમાં વિન્યાસ બદલાય છે
એટલે એને કહેવાશે વિન્યાસનું વ્યુત્ક્રમણ. તો આ ઘટના છે એને કહેવાશે વિન્યાસનું વ્યુત્ક્રમણ. એવો શબ્દ છે મિત્રો, વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ કહેવાશે. વ્યુત્ક્રમણ કયું કહેવાય? શું કહેવાય? વિન્યાસનું વ્યુત્ક્રમણ કયું કહેવાશે? ચલો હવે આને હું A કહું છું, આને હું B કહું છું. ફક્ત એ જ બનતો હોય તો એ ધારણ પ્રક્રિયા છે, પણ જો એને બદલે વિન્યાસ ઉલટાતો હોય અને B બનતો હોય, ફક્ત B બનતો હોય તો એને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહે છે. પણ હવે બંને ઘટના બનતી હોય તો એમાં આવું બનશે નિપજ A plus B, બંનેનું મિશ્રણ બનશે A plus B. 50% A હશે, 50% B હશે, બંનેનું સમપ્રમાણનું મિશ્રણ બનશે મિત્રો. માટે આ જે બની ગયું એ શું કહેવાશે? તો રેસિમિક. રેસિમિક મિશ્રણ. રેસિમિક મિશ્રણ જેને સિમ્બોલ અપાય આ રીતે મિત્રો DL બે સાથે લખાય અથવા લખાય પ્લસ માઈનસ બે જોડે ચિહ્નો લખાય. તો એ રેસિમિક મિશ્રણ દર્શાવવા માટે DL ઓર પ્લસ ઓર માઈનસ, જેમાં ડેક્સ્ટ્રો અને લીવો બંને સંઘટકનું 50% સમપ્રમાણમાં 1:1 પ્રમાણમાં મિશ્રણ હોય તો તેવું દ્રાવણ દ્રવ્યભૂત પ્રકાશના કંપન તલનું કોઈ પણ દિશામાં પુનરાવર્તન નહીં કરાવી શકે. માટે તેવું દ્રાવણ અપ્રકાશ ક્રિયાશીલ છે એવું કહેવાશે. આ અપ્રકાશ ક્રિયાશીલ કહેવાય. અપ્રકાશ ક્રિયાશીલ અથવા તો બીજું શું કહેવાય? તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં એવું કહેવાશે. હવે આ રેસિમિક મિશ્રણ છે A અને B બંનેનું. તો આપણે ધારણની પ્રક્રિયા છે, આ વ્યુત્ક્રમણ છે, આ રેસિમીકરણ છે. હવે મિત્રો આપણે SN1 અને SN2 પ્રક્રિયાઓના સંદર્ભમાં હું એક ઉદાહરણ ઝડપથી તમને ખ્યાલ આપી દેવા માંગુ છું. દાખલા તરીકે આવું છે આપણે કે જેમાં CH3 અહીંયા લઈએ છે આપણે C6H13, બીજો એક H લઈએ છે અને અહીંયા Br લીધો છે મારો. Br લીધો છે. આ જે છે મિત્રો ટોટલ કાર્બન કેટલા થયા ગણો? 1 2 અને 6 એટલે 8. આ 2 બ્રોમો ઓક્ટેન છે. 2 બ્રોમો ઓક્ટેન છે. 2 બ્રોમો ઓક્ટેન. ચલો 2 બ્રોમો ઓક્ટેન છે એની જ્યારે પ્રક્રિયા જલીય NaOH સાથે કરાવીએ છે, OH- જલીય NaOH, ત્યારે Br નું OH દ્વારા વિસ્થાપન થઈ જશે મિત્રો. Br નું OH દ્વારા વિસ્થાપન થઈ જાય ત્યારે આવું બની જશે. આ C, આ CH3 આ બાજુ આવશે, આ જે C6H13 આ બાજુ આવશે, આ H જે છે મિત્રો આ બાજુ હોય અને જે Br છે એની જગ્યાએ આવી જશે OH. તો આ કઈ પ્રક્રિયા થઈ મિત્રો? તો જેને આપણે વ્યુત્ક્રમણ થયું કહેવાશે. આ SN2 પ્રક્રિયા છે. આપણે યાદ કરો SN2 પ્રક્રિયામાં ક્લોરોમિથેન જે છે એની આપણે OH- ન્યુક્લિયોફાઇલ સાથે પ્રક્રિયા કરાવી હતી ત્યારે શું બન્યું હતું? તો એમાંથી જે બન્યો હતો એ એમાંથી શું બન્યો હતો? મિથેનોલ. પણ એ વખતે વિન્યાસનું શું થાય છે? વ્યુત્ક્રમણ. તો આ વિન્યાસનું વ્યુત્ક્રમણ થયું કહેવાશે. વ્યુત્ક્રમણ. ફરીથી બોલું છું, ઉદાહરણને બદલ્યું છે. આ પણ કિરાલ કાર્બન જ છે. જુઓ બરોબર, આ કિરાલ કાર્બન છે. C Br H C6H13 CH3. ટોટલ કાર્બન 8 થયા. 1 2 અને 6 એટલે 2 બ્રોમો ઓક્ટેન છે. ચલો પેલું જે બન્યું એને શું કહેવાશે મિત્રો? તો જો આ પહેલો બીજો બીજા નંબરના કાર્બન ઉપર OH છે એટલે એને કહેવાશે ઓક્ટેન 2 ઓક્ટેન 2 છે મિત્રો. હવે આ બે પૈકી ગમે તે એક જે છે એને આપણે માઈનસ કહીએ. હું આનો વિન્યાસ આ જે છે પરિભ્રમણ જે છે
એ માઈનસ છે એવું કહું છું તો આનો પરિભ્રમણ કોણ પ્લસ બની જશે મિત્રો. તો આમ SN2 પ્રક્રિયામાં જે મૂળ પ્રક્રિયક હોય એનો નિપજ બને ત્યારે શું થાય છે? વિન્યાસનું વ્યુત્ક્રમણ, એટલે વિન્યાસની દિશા ઉલટાઈ જાય છે. આમાં મેં ઉદાહરણ બદલ્યું છે, ગમે તેટલા કાર્બન વાળું લઈ શકો. અને બીજું છેલ્લું ઉદાહરણ લઈએ છે, એની અંદર આવું છે મિત્રો કે જ્યારે આપણે એને બદલે આવું લઈએ છે C, જે હું તમને આગળ સમજાવી ચૂક્યો છું આમ તો CH3, ચલો અહીંયા લઉં છું CH2 CH3, ચલો અહીંયા લઈએ છે આપણે H, આ Br છે મિત્રો. ચલો એની આ પ્રક્રિયા કરાવીએ છે જલીય NaOH સાથે પ્રક્રિયા, ત્યારે એમાંથી બે શક્યતા બનતી હતી, યાદ કરો. આ શું છે મિત્રો? તો 1 2 3 અને 4 2 બ્રોમો બ્યુટેન છે. જુઓ 2 બ્રોમો બ્યુટેન છે. ચલો એની પ્રક્રિયાથી બે નિપજ બનતી હતી. મેં તમને આગળ લીધું હતું, આ જ ઉદાહરણ લીધું હતું. અહીંયા કિરાલ કાર્બન છે. કેમ? તો એક Br સમૂહ, એક મિથાઇલ સમૂહ, એક ઇથાઇલ સમૂહ, જેથી અને એક H કિરાલ કાર્બન હોવાથી અહીંયા જે મળશે એમાં રેસેમિક મિશ્રણ મળવાનું, બે પ્રતિબિંબી સંઘટકો સમપ્રમાણમાં મળવાના. C અહીંયા આપણે જો એ બતાવીએ તો OH, ચલો એ વખતે આ CH3, ચલો આ જે છે CH2 CH3, આ જે છે AH, અને એનું પ્રતિબિંબ બીજું મળતું હતું, યાદ કરી લો, OH C CH3 CH2 CH3 અને આ H. એવું કેમ બનતું હતું મિત્રો? તો એનું કારણ મેં ત્યાં સમજાવ્યું હતું. આ પ્રક્રિયા જે છે એ આ રીતે એક જ તબક્કામાં થતી નથી, બે તબક્કામાં થાય છે. તેમાં પ્રથમ તબક્કા દરમિયાન શું બનાવ્યું તો આપણે કાર્બોકેટાયન, એટલે કે એ વખતે આવું બને મિત્રો CH2 CH3, આ જે છે એમાં CH2 CH3, અને આ બાજુ જે છે H, જે Br દૂર થયો, કાર્બોકેટાયન રચાયો. કાર્બોકેટાયનની બે સંયોજકતાઓ આ બાજુ જે છે હું સીધી રેખામાં બતાવું છું, આવી બે સંયોજકતાઓ હોય મિત્રો. જો આ બાજુથી OH જોડાય તો આ પહેલું બંધારણ બને, બીજા કેટલાક અણુઓમાં આ બાજુથી જોડાય તો બીજું બંધારણ બને, જેને કારણે બંનેનું મિશ્રણ મળશે. જે મિશ્રણ 50% હોવાને કારણે તે કયું બની ગયું? રેસેમિક મિશ્રણ. તો આ આપણે ઉદાહરણ આગળ મેં સમજાવ્યું છે તમને, જે ફરીથી રિપીટ કર્યું. બે તબક્કામાં પ્રક્રિયા થાય, પહેલા કાર્બોકેટાયન રચાય, કાર્બન પ્લસ, ત્યારબાદ તેમાં બે સંયોજકતાઓ બે દિશામાં હોય. હવે જ્યારે OH માઈનસ એ આ બાજુથી આક્રમણ કરીને કાર્બન ઉપર જોડાય તો આ પહેલું બંધારણ બનશે, પણ જો તેને બદલે આ બાજુથી OH જોડાય તો આ બનશે. અનેક પ્રક્રિયક અણુઓ, કેટલાક અણુઓ આ રીતે જોડાય, કેટલાકમાં આ રીતે જોડાય, માટે આ જે બની ગયું એ બ્યુટેન ટોલ ના બે સમપ્રમાણમાં મિશ્રણ છે, બ્યુટેન ટોલ, માટે આ રેસેમિક મિશ્રણ બની ગયું. જ્યારે આ જે છે એ 2 બ્રોમો બ્યુટેન હતું મિત્રો, 2 બ્રોમો બ્યુટેન. તો આજે આટલે સુધી રાખીએ છીએ.